તમારું પીએફ ટ્રાન્સફર કરવું છે, તમે કંપની બદલેલી છે અને તમારી જૂની કંપનીમાંથી તમારું પીએફ ટ્રાન્સફર કરવા છે તો તમે કઈ રીતે કરી શકો છો। જૂની કંપનીમાંથી નવી કંપનીમાં પીએફ ટ્રાન્સફર કરવું આવશ્યક છે તો તમારું પીએફ તમે ઉપાડી શકો છો। આ રીતે તમે આ પ્રોસેસ કરીને તમે જૂની કંપનીમાંથી નવી કંપનીમાં પીએફ ઉપાડી શકો છો। તે પહેલાં તમારે ઈપીએફઓના પોર્ટલ પર આવી જવાનું છે। આ વેબસાઇટ છે। જો તમને આ વેબસાઇટની લિંક ન મળે તો મારા કમેન્ટમાં જણાવજો અને લિંક આપણી ચેનલ પર અને આપણા બાયોમાં આપેલ છે। ત્યારબાદ તમારે અહીંયા લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે। ત્યારબાદ સૌથી પહેલાં એક કામ કરવાનું છે, તમારે ડેટ ઓફ એક્ઝિટ નાખી દેવાનું છે। તમારે નોકરી છોડવાની તારીખ નાખી દેવાની છે। તમે નોકરી છોડવાની તારીખ નાખશો તો જ તમારું પીએફ જૂની કંપનીનું નવી કંપનીમાં પીએફ ટ્રાન્સફર કરી શકો છો। તો ઓનલાઈન સર્વિસમાં પહેલાં તમારે જવાનું છે, ત્યારબાદ વન પીએફ અકાઉન્ટમાં જશો એટલે તમને બીજું પેજ જોવા મળશે। આ પેજમાં તમારે અહીંયા યુએન નંબર નાખવાનો છે। ત્યારબાદ ગેટ ડિટેલ પર ટિક કરશો એટલે તમને બધી જ આઈડી શો કરશે। જેટલી પણ કંપનીમાં તમે જોબ કરી છે એ બધી આઈડી અહીંયા શો કરશે। જે કંપનીમાંથી તમારે પીએફ ટ્રાન્સફર કરવાનું છે એ કંપની અહીંયા ટિક માર્ક કરવાનું છે। ત્યારબાદ અહીંયા ગેટ ઓટીપી પર ટિક કરવાનું છે। ગેટ ઓટીપી કર્યા બાદ તમારે સબમિટ કરવાનું છે। સબમિટ કરશો એટલે તમારું પીએફ ઓટોમેટિક ટ્રાન્સફર ટ્રેકિંગમાં જતું રહેશે। ટ્રેક ક્લેમ સ્ટેટસ પર જવાનું છે। પીએફ ઉપાડ્યો છે તે પણ અહીંયા શો થશે। તો તમારો પીએફ ક્લેમ કર્યો છે તે પણ અહીંયા શો થશે। તમારો પીએફ ટ્રાન્સફર કર્યો છે તે પણ અહીંયા શો થશે। આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી ઇન્ફોર્મેશન તમારા મિત્રોને પણ શેર જરૂરથી